વાત રાજકોટની, જ્યાં ગોકુલ હોસ્પિટલે રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખ્યો, જેથી ફરીથી આ હોસ્પિટલ વિવાદમાં આવી। કોંગ્રેસના આક્ષેપ મુજબ જીડીસીઆરના નીતિ નિયમો વિરુદ્ધ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દ્વારા બ્રિજ બનાવાયો। આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારાઈ છે। જો નોટિસનો યોગ્ય જવાબ નહીં આવે તો આ મામલો હાઈકોર્ટમાં જશે। રાજકોટ शहर कांग्रेस समिति जो भाजप विरुद्ध भ्रष्टाचार की मुहिम उपाड़ी है ते पैकीનું આ એક છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહીએ, બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆર ના નિયમ છે, એ જીડીસીઆર ના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆર ના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે। અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલા અને બીજે માળે આવેલા છે। અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય। એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે। ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે, એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી। એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં। તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે। શાસન માત્ર અને માત્ર અપરાધીઓને, ગુનાહિત પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે। વારંવારના બનાવો બન્યા છે, આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા, રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા, તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે।